محمد صلوات. بار محمد وآل محمد صلوات. صل على محمد وآل محمد. لأرواح المؤمنين والمؤمنات، رحم الله من قرأ سورة المباركة الفاتحة. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا، حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. السلام عليك يا سيدي ومولاي يا صاحب الزمان. السلام عليك يا خليفة الرحمن. السلام عليك يا شريك القرآن. السلام عليك يا كعبة الإيمان. السلام عليك يا إمامنا وإمام الإنس والجان. عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك، وجعلنا من أنصارك وأعوانك وشيعتك ومحبيك ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين
ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك دين القيم ولكن أكثر الناس لا يعلمون. صدق الله العلي العظيم. إنتي بلنتر صلوات على محمد وآل محمد. माह मुहर्रम उल हराम 446 આજે છઠ્ઠી રાત આવી ગઈ ને આજથી આપણે ભેગા થાય છે બધાય અહેલે બેત કિરામની મુસીબતોને યાદ કરવા વાસ્તે. માહ મુહર્રમ ઉલ હરામમાં લગભગ કોશિશ એ હોવી જોઈએ આપણી કે વિલાયત અને ઇમામતને મદ્દે નજર રાખીને ઇમામ બારગાહોમાં આવવાની કોશિશ કરવાની છે, કેમ કે આ બે આપની હયાતી છે, આપની જિંદગી છે, વિલાયત અને ઇમામત. એ આપની અસલ જિંદગી છે. ઇમામે હુસૈન બહુ નાના હતા. રસૂલ ખુદા સાથે ઇમામ અલી, જનાબે ફાતિમા, ઇમામ હસન બધા સાથે બેઠા હતા. જનાબે ઝૈનબ કુબરા અને જનાબે ઉમ્મે કુલસુમ અલ મર્દિયા. એ દિવસે જ્યારે આ બધાએ મુલાકાત કર્યા ત્યારે જનાબે ઇમામ હુસૈન રોજો રાખ્યા હતા ને જે દિવસ પસાર થયું હતું એ દિવસમાં એક અનોખી વાતો પણ થઈ. એવી ગરમી હતી એ દિવસે કે જ્યારે ઇમામે હુસૈન ઘરમાં આવે છે ને એની મા દરે ગિરામી જનાબે ફાતિમતુ ઝહરા સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહા જોઈ છે તો ઇમામનો ચહેરો સાવ મુતગય્યર, બહુ કમજોરી દેખાય છે. તો ઇમામને કહે છે, બચપનની હાલત છે ઇમામની, તો ઇમામને કહે છે કે બેટા આજે રોજો કેમ રાખ્યો છું, તું ખોલી નાખ, માં છે ને. તો ઇમામે હુસૈન જવાબમાં કહે છે, માં તમે આજે મને ન કહો, કેમ કે આજનો રોજો છે મારા ને મારા ખુદાના વચમાં છે, તો કોઈ એમાં વચમાં નહીં આવે તો બહેતર છે. રસૂલ ખુદા આવ્યા. રસૂલ ખુદાને જનાબે ફાતિમા કહે છે કે આજે હુસૈનની હાલત જો, એટલી ગરમી છે, પણ એ છોકરો રોજો રાખ્યો છે અને કહું છું રોજો ખોલી નાખ તો ખોલતો નથી. રસૂલ ખુદા સમજાવે છે ઇમામને. ઇમામ કહે છે કે ના ના, આજે મને તમે કાંઈ નહીં કહેતા, કેમ કે આજનો રોજો જે છે એ મારા અને મારા પરવરદિગારની વચમાં છે. અમીરુલ મોમિનીન આવે છે, એવી જ રીતના એને સમજાવે છે. જવાબમાં ઇમામ પાછું એ જ કહે છે. ઇમામે હસન આવે છે. ઇમામે હસન એને કહે છે કે ભાઈ આજનો રોજો ખોલી નાખ, કેમ કે ગરમી જો કેટલી છે. ઇમામ જવાબમાં પાછું એ જ કહે છે કે આ મારા અને મારા પરવરદિગારના વચમાં છે. જવાબ મળ્યું ઇમામને ને તરત જ જિબ્રીલ નાઝિલ થાય છે રસૂલ ખુદા ઉપર. રસૂલ ખુદાને કહે છે, યા રસૂલ અલ્લાહ, તમે વ્યાધિ ન કરો. આજે ખુદાવંદ કરીમ સૂરજને હુકમ દીધો છે કે જલ્દી આથમી જાય. આજે રસૂલ ખુદાને જિબ્રીલ કહે છે, આજે ખુદાવંદ કરીમે જિબ્રીલના હસ્તક મિકાઈલ, ઇસરાફીલ ને મલાઇકતુલ મુકર્રબીન જે છે બધા આવી ગયા છે ને હવા કરી રહ્યા છે હુસૈનને. તમે એની વ્યાધિ ન કરો, જલ્દી સૂરજ આથમી જશે ને હુસૈન રોજો ખોલી દેશે. રોજો જેવી રીતના રોજો ખોઈલા તો ઇમામ રસૂલ ખુદાને પૂછે છે, ના ના, મારા રોજાની આજે તમે મને શું ભેટ દેશો? તો રસૂલ કહે છે કે હુસૈન, હું શાફી મહેશર છું.
આ તારો રોજાની બદલીમાં હું ઉમ્મત જે તારા ઉપર રોશે એને હું શફા કરીશ. અમીરુલ મોમિનીન પાસે આવીને કહે છે, બાબા તમે શું દેશો? તો ઇમામ જવાબમાં કહે છે, હું સાકી કૌસર છું. યાદ રાખજે હુસૈન, આ રોજાની બદલીમાં હું તને તારા રોવાવાળા વાસ્તે સાકી કૌસરનું જામ તૈયાર કરીને આ લોકોને પીવડાવીશ. પછી જાય છે ઇમામ હસન પાસે. ઇમામ હસન પાસે જાય છે અને ઇમામ હસનને પૂછે છે, તમે શું દેશો? કે ભૈયા તને શું કહું, તને ખબર છે કે આપણે જન્નતના અહેલના જવાનોના સરદાર છીએ. હું આ લોકો વાસ્તે જન્નતને તૈયાર કરીશ. છેલ્લે બાકી જાય છે જનાબે ફાતિમા પાસે. કહે છે, માં હું તમારા પાસે માંગવા આવ્યો છું, તમે મને શું દેશો? તો જનાબે ઇમામ હુસૈન ને માદરે ગિરામી જનાબે ફાતિમતુ ઝહરા કહે છે કે બેટા યાદ રાખજે, ફાતિમા જન્નતમાં કદમ નહીં રાખે જ્યાં સુધી તારા રોવાવાળા એક ના ચાલ્યો જાય. આ ફાતિમાનો વાયદો છે હુસૈનને. પછી બધા બેઠા હતા અને ત્યારે રસૂલ ખુદા હુસૈનને આખી કહાની કહે છે કે તારા ઉપર શું વીતવાનું છે. તો હુસૈન જ્યારે એને કહે છે રસૂલ કે આ થશે આ થશે આ થશે, રસૂલને કહે છે કબૂલ છે, નાના મને કબૂલ છે, નાના મને કબૂલ છે. એટલામાં કહેવામાં આવ્યું કે જનાબે કાસિમના લાશાને ઉપાડવું પડશે, પામાલ લાશાને. હુસૈન કહે છે કબૂલ છે. અસગરના 6 મહિનાના બચ્ચા તારો હાથમાં હશે, પાણીનું સવાલ કરવું પડશે. હુસૈન કહે છે કબૂલ છે. અકબરના લાશાને તને ઉપાડવું પડશે. હુસૈન કહે છે કબૂલ છે. તારા સહાબીઓના લાશા ઉપાડવા પડશે. હુસૈન કહે છે કબૂલ છે. અબ્બાસના 2 બાજુ તને જોવા પડશે. હુસૈન કબૂલ છે. હુસૈન બધી કબૂલિયત દીધો. છેલ્લે બાકી હુસૈને કહે છે યાદ રાખ, હમણાં તને એક એવી કુરબાનીની વાત કરી રહ્યો છું કે મને નથી લાગતું. તો હુસૈન કહે છે નાના તમે ફરમાવતા જાઓ, હું કબૂલ કરતો જઈશ. રસૂલ કહે છે કે એ હુસૈન, તારા મરવા પછી, તારા દુનિયામાં કતલ થવા પછી તારી બહેનોને, તારી દીકરીઓને અસીર કરવામાં આવશે. હમણાં સુધી જે હુસૈન કબૂલ 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 કરતો હતો, આજે ચૂપ થઈ ગયો. આ ટાઈમે હુસૈન માથું નીચે કરીને બેઠા છે ને પાછળથી એક નાનો હાથ આવીને હુસૈનના ખાંભા ઉપર રાખીને કહે છે કે ભૈયા કબૂલ કરી લે, ઝૈનબ હાજર છે. તો આ 2 ભાઈ બહેનની કુરબાનીની એક એવી હકીકત સામે આવી કે હુસૈન તું વ્યાધિ ન કર, તું કતલ થઈ જઈશ, તું જાન દઈ દઈશ, પણ તારા મિશનને સંભાળવાવાળી આજે ઝૈનબ મોજૂદ છે. અગર દીન ઇસ્લામને અકબરના સીનાની જરૂર પડશે તો અકબર હાજર, અબ્બાસના બાજુની જરૂર પડશે તો અબ્બાસ હાજર, અસગરની લોહીની જરૂર પડશે તો અસગર હાજર. એ હુસૈન અગર દીન ઇસ્લામને ચાદરની જરૂર પડશે તો આજે ઝૈનબ કુબરાની પોતાની ચાદર કુરબાન કરવા તૈયાર છે. આજે ઈ ઝૈનબને એના દીકરાઓના પુરસા દેવા વાસ્તે આપણે ભેગા થયા છે. ઈ મગજમાં રાખીને આપણે આવીએ ને એહતરામન માથાને ઝુકાવીને ઝૈનબ કુબરાને સલામ પેશ કરીને કે બીબી કાશ આપણે હોત તો આપણે પણ હબીબ ઇબ્ન મઝાહિર જેમ જાન કુરબાન કર્યા હોત. આ ઓચિંતાની વાત મારા મગજમાં આવી ગઈ. કાંઈ પ્લાન ન હતું કે આ વાત હું કરીશ. જ્યારે અહીંયા હું આવું છું ત્યારે વિચાર કરીને આવું છું કે આ પોઈન્ટ્સ મને કહેવાના છે, પણ ખુદાની કસમ જ્યારે અહીંયા આવું છું ખબર નથી શું થાય છે ને કેવી રીતના મગજમાં વાતો આવી જાય છે કે આપણે કરી નાખીએ છીએ. પણ દુઆ ગુજારું છું જ્યારે ચડું છું કે એવી કોઈ વાત ન કરું કે જે મોહમ્મદ અને આલે મોહમ્મદની શાનની ખિલાફ હોય. એ મારી કોશિશ હોય છે. ગઈકાલની વાત આપણી પૂરી નથી. સૂરે 3 ઉપર આપણે વાત કરતા હતા અને આજે મારું ધ્યાન ખેંચવામાં આવ્યું છે અને સાચું છે, બરાબર છે. જ્યારે ખુદાવંદ કરીમ અહસન તકવીમનો જિક્ર કરે છે, લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, કે ઇન્સાનને એક સારામાં સારી ખિલકત અને સીધી રીતે બનાવવામાં આવ્યું છે. એનાથી પહેલા 4 કસમ ખાય છે. હું એક જ કસમ ઉપર આપણે વાત કરી રહ્યા હતા કે અહેદે આદમની કસમ, કે જ્યાં જનાબે આદમ અલૈહિસ્સલામ અને જનાબે હવ્વા અલૈહિસ્સલામને અહેસાસ થાય છે ને તમદ્દુનનો ઇઝહાર થાય છે ને એ ત્યારે વિચાર કરે છે કે આજે આપણે શું થઈ ગયા છે ને પછી પાંદડા ગોતવા જાય છે ને એ પાંદડા છે અંજીરના. પછી જનાબે નૂહની વાત કૂપે થઈ ગઈ, વચમાં રહી ગઈ. એ પણ આપણે સાંભળી લઈએ. જનાબે નૂહની અહીંયા સુધી વાત કર્યો હતો કે 2,000 વર્ષની ઉંમર હતી. 950 વર્ષ સુધી જનાબે નૂહ તબલીગ કર્યા. એ 950 વર્ષની અંદર
80 જણને બચાવી શક્યા, જેને સફીનતુન નૂહમાં પનાહ મળી. જ્યારે જનાબે નૂહ ઉપર જુલમ વધી ગયું હતું ત્યારે ખુદા પાસે દુઆ કરે છે કે આ મારી કોમ કેવી છે, એ મારો મજાક ઉડાવી રહી છે, એ મારા ઉપર પાયણા ફેંકે છે, એ મને જખમ કરે છે, એ મને મારે છે. ખુદા કહે છે બસ નૂહ, હમણાં તું વ્યાધિ ન કર, આ લોકોને હું એક એવા અઝાબમાં નાખીશ કે એમાંથી કોઈ એક નહીં બચે સિવાય ઈ કે જે તારા સફીનામાં આવી જાય. તું સફીનો બનાવતો જા, આવાવાળા આવી જશે. ને આ સફીનાની મિસાલ વચમાં કહી દઉં. સફીનાની મિસાલ આપણા પાસે પણ છે. અહેલે બેતે કિરામ, રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ આજ ઇમામ જેની શહાદતની યાદમાં આપણે ભેગા થયા છે, એમાં રસૂલ ફરમાવે છે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજા. હુસૈન મશઅલ રાહ છે. મશઅલ કહેવાય ટોર્ચને. અંધારું હોય, હુસૈનને જોતા જાઓ ને ચાલતા જાઓ. વ સફીનતુન નજા, ને હુસૈન એક એવો સફીનો છે કે જે તમને નજાત દેશે. ઇમામે શશોમ છઠ્ઠા ઇમામ પાસે આવીને કોઈ પૂછે છે યબ્ન રસૂલિલ્લાહ અંતુમ કુલ્લુહુમ સુફૂન, તમે બધાય સફીના છો. તો પછી હુસૈનનો સફીનો કેમ? કે અસફીનતુલ હુસૈન અસરા. હુસૈનનો સફીનો એક વાહી સફીનો છે આપણામાં કે જે બહુ જલ્દી તમને પહોંચાડી દેશે. અગર ઇન્સાન આ હુસૈનની મજલિસોમાં આવીને અગર એના નસીબ ન જાયગા તો પછી આ બદનસીબી. આ મજલિસ હુસૈન, આ નયાઝ હુસૈન, આ તબરુક હુસૈન ખાવાથી ઇન્સાન અગર ન બદલો તો પછી એના તો અભાગ્યો કોઈ નથી. ખુદાવંદ કરીમ આપણી બધાને તૌફીકાતમાં વધારો કરે. તો સફીને નૂહની વાત થતી હતી. 80 જણ બચી ગયા, પણ જ્યારે આખી દુનિયા એન્વેલપ તરીકે પાણીમાં પડી ગઈ ને તુફાન એવું હતું કે જૂદી કોઈ જૂદ જે નજફ સુધી પહોંચે છે, ત્યાં જ્યારે સફીનામાં પછી હોય ને ખટપટ કરવા વાળા તો હોય, નૂહની જમાનામાં પણ હતા, ભલે સારા હતા પણ થોડીક વળી એને આ લોકોને બળતરા થઈ કે બરપશ થઈ કે આપણે શું કહે એને જરા ખટપટ થઈ કે આપણે તો આ ચડાવી દીધો છે પણ હાલાત જોવાથી એવું લાગે છે કે આપણે બચવાના નથી. જનાબે નૂહ મિસાલ જો, જનાબે નૂહ બે પરિંદાઓને બોલાવે છે, બે પક્ષીઓને બોલાવે છે કે કહે છે તમે ઉડો હવામાં, પાણી તો જીંચે છે, તમે હવામાં જાઓ ને જોઈ આવો, ગોતી આવો કે ક્યાંય પણ તમને કોઈ નિશાન દેખાતું હોય જ્યાં ઇન્સાનિયતની જાન બચી જતી હોય. ત્યારે આ બે પક્ષીઓ ઉડે છે ને પછી ફરે છે આખી દુનિયા, ફરીને પાછું આવે છે ને આ કોઈ જૂદની ખબર આપે છે કે યા નબી અલ્લાહ, આપણે જમીનનું કોઈ એક બાગ દેખાણું છે કે જ્યાં મને લાગે છે આપણી જાન બચી જાય. તો આ જમીનના બાગ ક્યાં હતા, કયો હતો? આ નજફ અશરફનો બાગ હતો. આ નજફ અશરફની કોઈ જૂદ જે છે એમાં જે પ્લાન્ટ દેખાણું એ પ્લાન્ટ હતું ઝૈતૂનનું, ઓલિવનું. એ જ્યારે આ પક્ષીઓને દેખાણું તો જ્યાં લોકોને જરાક જાનમાં જાન આવી કે આ આપણે કદાચ બચી જાય. હમણાં સુધી કદાચ હતું, પણ નૂહ ઉપર અગર ભરોસો હોત તો કદાચની વાત ના આવે. આપણે પણ એવી જ રીતે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર ભરોસો આંખ બંધ કરીને કરવું જોઈએ, પોતા ઉપર નહીં. હા, જેટલું ભરોસો તમને તમારા ઉપર છે એના કરતાં એ લોકો ઉપર કરો કે જે તમને, તમારા બાપને, તમારા દાદાને, પરદાદાને, પરદાદાને, દાદાને ઓળખે છે. આપણે નથી ઓળખતા, એ લોકો ઉપર ભરોસો કરીએ આપણે, પછી આપણે જિંદગી પસાર કરીએ. પછી વાત થઈ લકદ ખલા, આ બધી કસમો ખાઈ, પછી કોહે તૂરની કસમ ખાધા, શરીયતોની વાત આવી ને હાદા બલદિલ અમીનની કસમ ખાઈને કહે છે કે આ મક્કા મુઅદ્દમાની કસમ જ્યાં કુરઆન મજીદ નાઝિલ થયું. એ બધી શરીયતો દઈને પછી ખુદા કહે છે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, ને ઇન્સાનને આપને અહસન તકવીમ સારી પેઠે બનાવ્યા છે. કોઈ નુક્સ તમે ઇન્સાનની અંદર નહીં કાઢી શકો. ફિંગરપ્રિન્ટ્સની વાત કરી રહ્યા, બારકોડની જે આપણી આજની જમાનાની જે એક્ઝામ્પલ છે, પણ ફિંગરપ્રિન્ટ્સ, બાયોમેટ્રિક્સ, આંખની, કોઈ ઇન્સાન એક જેવો નથી, કોઈ નહીં મળે તમને. કેટલી સુરતો ખલ કર્યો છે પરવરદિગાર, ઈ આપનો રબ. પછી કરીને પછી કહે છે
સુમ્મા રદદનાહુ અસ્ફલ સાફિલીન, ને આ લોકોને હું અસ્ફલ સાફિલીન એટલે જહન્નમના સાવ નીચલા ભાગમાં ફેંકી નાખીશ. અરે પરવરદિગાર, તું આટલી સારી વસ્તુ ખલ્ક કર્યો, સારી મખલુક ખલ્ક કર્યો, જેના ઉપર તું પોતાના ઉપર ફખર કરીને કહે છે તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક ફતબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન, તો પછી ફેંકે છે કેમ? કેમ કે એ માણસ પોતાની ફિતરતથી હટી ગયો ને એ શરીયતો જેને હું આપ્યો છું એનાથી હટી ગયો ને એક ઇલ્યુઝનમાં ચાલ્યો ગયો કે હું જે કરી રહ્યો છું આ બરાબર છે, હું સારો છું, હું સારી રીતે ચાલી રહ્યો છું. ઇસ્લામી ફલસફાની અંદર અમુક શબ્દો મળે છે. ઇન્તખાબ તો કરે છે, ચૂંટે છે ફિતરત. હા, એ આપણે વાત થઈ ગઈ, હું પાછો રિપીટ નહીં કરું. સમજમાં ના આવી હોય તો મને આવીને પૂછી શકો છો, પહેલી રાતના કહી દીધો છું. પણ નહીં આવો અને પછી મને કહો કે ના આપણે તો સમજમાં નથી આવી, ઉપરથી વટાઈ ગઈ. ઉપરથી વટાવી નહીં જોઈએ. ને જે આપણી આદત છે ને દુનિયામાં ચાલવાની, કે જે મને યાદ રાખવાનું હું યાદ રાખું, જે બોલવાનું હોય તો એક કાનમાંથી કરીને બીજા કાનમાંથી કાઢી નાખું, એવી રીતના નહીં. અગર ના આવે તો પ્લીઝ તમે એપ્રોચ કરી શકો છો, પૂછી શકો છો. આવશે જવાબ તો મરહબા, હું જવાબ દઈશ. નથી આવ્યું જવાબ તો હું જઈશ, જેને આવડે છે એને પૂછી આવીશ. ફિતરત ઇન્તખાબ કરી લીધી, ચૂંટી લીધી મને, હું આવી ગયો દુનિયામાં, હમણાં હું ચાલી રહ્યો છું. ચાલવાના જે કદમ હોય એને આપણે કે નક્શ મૂકી જાઉં છું. આ શરીયતો આવી છે ઉર્દુમાં, આપણે કે જો આખો વર્ષ હું ઉર્દુમાં મજલિસો પડું છું. ગુજરાતીમાં મને દરગુજર કરજો, કેમ કે મુહર્રમુલ હરામમાં જ્યારે આ મડાગાસ્કર ને રિયુનિયન ને પેરિસ જેવા ગામમાં જ્યારે તમારા સાથે મારી વાત કરવાની હોય છે ત્યારે મારે ગુજરાતી લેવી પડે. તમે આ જો મારા નોટ્સ બધા ઉર્દુમાં લખેલા છે. હમણાં અહીંયાથી વાંચીને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પછી બોલવાનું ને એ પછી કલાકની અંદર પૂરી કરવાની વાત. તો નક્શે પાયદાર આપને કે ફર્મ, સ્ટેડફાસ્ટ, એ કહે છે જે માણસ ઇલ્યુઝનમાં રહે છે એના નક્શ ના પાયદાર છે, એટલે આટલા બધા પાયદાર નથી, આટલા સ્ટ્રોંગ નથી. આ નક્શે ના પાયદારને, આ ઢીલા પગલાઓને સાબિત કદમ રાખવા વાસ્તે શરીયતો આવી છે. સમજ પડી? નક્શે ઝવાલ આમાદા. ઝવાલ આમાદા એટલે હું પોતે એવા કામ કરી રહ્યો છું કે હું પોતે ચૂંટી રહ્યો છું કે ક્યારે પડું. અસફલે સાફિલીને યાદ રાખજો. એ મારી ચોઈસથી, મારી આઝાદીનો ફાયદો ઉપાડીને હું એવી રીતે ચાલી રહ્યો છું કે પોતાને મને ઝવાલ આવી જાય. અગર તમને યાદ હોય મારી બીજી મજલિસમાં એક વાત હતી કે તમે જેટલું કરો, કાંઈ પણ કરો, તમારા પાસે પોતાનું કાંઈ નથી. તમારું પોતાનું અગર છે તો શું છે? ભૂલી ગયા ને? ક્યાંથી હું ઉમ્મીદ રાખું કે આવતા વર્ષ સુધી તમે યાદ રાખશો? 2 રાતની વાત ભૂલી ગયા છો તમે. આટલો રારો પાડું છું તોય પણ. ખુદાવંદે કરીમ ઇન્સાનને તમારી પોતાની મિલકત કાંઈ નથી દીધો. તમને લાગતું હોય તમારા પાસે મિલિયન છે, તમારા નથી. હા, તમારા પાસે આ સેહત છે, તમારી નથી. કાંઈ તમારું નથી સિવાય 2-3 વસ્તુ. સૌથી પહેલો વસ્તુ ખુદાવંદે કરીમ તમને ઈરાદો દીધો, યાદ છે? કોશિશ દીધી, યાદ છે? સમય દીધું, યાદ છે? આ કોશિશ એવી ઇન્સાન કરે છે આઝાદીને પામીને કે અગર એ ખુદાવંદે કરીમને રાખે છે મગજમાં, લનહદિયન્નહુમ સુબુલના, જે જિદ્દો જહેદ કરે છે આપને ખુદાવંદે કરીમ મારા સામે હોય તો હું કામિલ, અકમલ, ઉપર સુધી જઈશ, મારી મંઝિલ મકસૂદ સુધી પહોંચીશ. પણ જ્યાં માણસ ખુદાને ભૂલીને આગળ વધવાની કોશિશ કરશે તો એ જે નુકતો છે, જે કમાલનો નુકતો છે, એના વાસ્તે ઝવાલનું સબબ બનશે. ઝવાલ એટલે પડી જવાનું. જ્યારે ઝોહરની નમાઝ થાય છે આપણે કહે છે ઝવાલનું ટાઈમ થઈ ગયું, એટલે આ પીક સુધી સૂરજ પહોંચી ગયો છે, હમણાં એનું ઉતરવાનું સમય આવી ગયો. તો આ નકશે લાઝવાલને નકશે પાયદાર બનાવવા વાસ્તે શરીયતે ખુદાવંદે કરીમ આપણે દીધું છે. નકશે મુસ્તાર. મુસ્તાર અહીંયા મને હેલ્પ કરજો શેખ, તમારે ફ્રેન્ચ આવડે છે તમને? હા. મુસ્તારને શું કહેશો?
વિચારોમાં પ્રગતિ નથી. મુસ્તાઆર એટલે ખાલી મગજમાં હોય ને મને કોઈ ઇમેજ, ઇલ્યુઝન કે ડિલ્યુઝન, ઇમેજિનેશન, એ ખાલી વિચારોમાં એને નકશે મુસ્તદામ બનાવવા વાસ્તે કે જે વિચાર તમે કર્યા છો એ તમારા સામે હોય. મારો વિચાર શું છે કે મને મારા રબને જઈને મળવાનું છે. એ મુસ્તદામ જરાય પણ માણસ ડગમગે નહીં, આમથી આમ ન થાય, એને બનાવવા વાસ્તે ખુદાવંદે કરીમે શરીયત આપણે દીધી. આજે જરાક આગળ વધીએ. મને ખબર છે મારા પાસે ખાલી 3 કે 4 રાત છે હમણાં, એનાથી વધારે નથી રહી. બોલવાનું ઘણું બધું હતું. હું મૂકું છું, ઉમ્મીદ રાખીને પાછું આવીશ, હયાતી હશે તો. આજે દુનિયાની અંદર દીન વેચાતું મળે છે. ખરીદારો બહુ વધારે છે, નારા લગાવવાવાળા વધારે છે. નારા એ નારા હૈદરીવાળા નહીં, હા માફ કરજો, એ આપનો તો નારો મુસ્તહકમ નારો છે ને હું મારી વસીયતોમાં લખ્યું છું કે મારી કબર ઉપર નારે હૈદરી લખજો, જે આવે એ આલી કરે. કેમ કે જન્નતમાં તમે દાખલ જ નહીં થાવ જ્યાં સુધી યા અલી ન સાંભળો. એક રિવાયત કરું. રિવાયતમાં છે કે જન્નતના દરવાજા ઉપર જ્યારે દરવાજો આપણે ખોલે છે ને તો ઘંટી વાગે છે. જ્યારે ઘંટી વાગે છે તો એ ઘંટીમાંથી અવાજ આવે છે, યા અલી યા અલી યા અલી. બહુ હસીન રિવાયત છે, ટાઈમ નથી પડવાની. પણ જ્યાં પણ દરવાજામાં દાખલ થશો, કોઈ પણ દરવાજો હોય, એમાંથી ખાલી એક જ અવાજ આવે છે, યા અલીનું. તો યા અલી વગર તમે કાંઈ પહોંચવાના નથી, એ મગજમાં આપણે રાખીએ. પણ બીજા નારાઓ છે કે આપણે દીનની શું જરૂર છે, આપણે મઝહબની શું જરૂર છે, ને પછી એને નામ પણ દીધા છે ઇસ્લામિક પ્લુરલિઝમ, કે બધાયને ખુદા ખલ્ક કર્યો છે, બધાય ખુદાની મખલુક છે, બધાય સારા છે. નારો લાગે છે કે સાંભળ્યો છો તમે કે નથી સાંભળ્યા? સાંભળ્યો છો ને? પ્લુરલિઝમ, સેક્યુલરિઝમ, કે બધાય જન્નતી છીએ આપણે. જન્નત મારા અને તમારા વાસ્તે બની છે મારા ભાઈઓ, બીજા કોઈ વાસ્તે નથી બની. ખાલી વિલાયતે અલીનો ઇકરાર કરવા વાળા જન્નત બની છે. શમશેરભાઈ યાદ છે? આપણી વાત થઈ ચૂકી છે. પણ કેવી રીતે પહોંચવાનું છે એમાં જરા કોશિશ કરવાની કે સમય ઓછું લાગે. ખબર નથી ક્યાં ક્યાં આપણે વટાવવાનું છે. એવું નહીં કે કોઈ કીધું કે આ બસ જે કરો એ કર. ના ના ના, આવું નથી કીધું. જે કરવું કર નથી, ઈ કર કે જે ખુદા ચાહે છે, ઈ કર જે મોહમ્મદ આલે મોહમ્મદ ચાહે છે, પછી જન્નત હું ગેરંટી આપું છું તમને. એક વાત, આપણે સમાચાર, સવાલ, આપણે બધાય સારા છે, કોઈ ખરાબ નથી, બધાય સારા છે, કાંઈ પ્રોબ્લેમ નથી. એ સવાલ જે છે ને એ પ્લુરલિઝમ તરફ તમને લઈ જાય છે. પ્લુરલિઝમ કોઈ ખરાબ શબ્દ નથી, દુનિયાની હદ સુધી બરાબર છે, પણ જ્યારે જન્નતની વાત આવે છે તો નહીં. હું નથી માનવાનું કે મને કોઈ દીનની જરૂર નથી, કોઈ મઝહબની જરૂર નથી. એટલા સુધી વત્તીની વઝૈતુની વાત થતી હતી ને. આયતુલ્લાહ અલ-ઉદમાન નાસિર મકારિમ શિરાઝી તફસીર નમૂના ખોલીને જોઈ લેજો. એ પહેલા આપણા મગજને ઓળખે છે કે આ ઇન્સાન છે બેચારો ભૂખ્યો છે, ખાવા વાસ્તે પહેલી વાત વાંચશે તો ખાવાની વાંચશે. તો એમાં ફાયદા બતાવે છે કે અંજીરના ખાવાના ફાયદા આટલા છે, જૈતુના ખાવાના ફાયદા, પછી કહે છે કે આ કારણ હતું. માણસ આવે છે આજ ખજૂર નહીં ખાવ, અરબસ્તાન વાસ્તે ખજૂર હતી. સુબહાનલ્લાહ, ખજૂર નહીં ખાવ કેમ કે આ અરબસ્તાન વાસ્તે ખજૂર હતી. તો ખુદાએ મને કેમ મહેરૂમ કર્યો આ નેમતથી? આ ઓલિવ નહીં ખાવ કેમ કે આ અરબા વાસ્તે હતું. તો હું ઇન્સાન નથી, અરબો ઇન્સાન છે. આ બધાય પ્લુરલિઝમ વાળાઓ છે જે દીનને ચેન્જ કરે છે. ચેન્જ
ذالک દીનુલ કય્યમ, આ સીધો સીધો દીન છે, ચેન્જ નહીં થાય. તમે 100 કોશિશ કરી નાખો, તમે આડા થઈ જશો, પણ દીન સીધો જ છે જે ખુદાવંદે કરીમે વાયદો દીધું છે. તો આ પ્લુરલિઝમ મગજમાં નાખી દીધા કે બધા એવરીવન ઇઝ ગુડ. આપણા પણ એ જ પ્રોબ્લેમ છે. આપણા મોટું પ્રોબ્લેમ શું છે? હું પોતાને ઈમાનદાર સમજુ છું, બધા મારા સામે બેઈમાન. જેને કમળો હોય એ બધા એને લેતો જાય, બધા પીળું દેખાય. આ કમળાવાળા છે આપણે બધા. કે હું પોતાને સારો સમજુ, પતી ગયું, શૈતાન જ છે આ. શૈતાનનો દાવો હતો કે એને તું આગથી નથી બનાવ્યું, હું આગ સ્ટ્રોંગ છે, તું મને આગથી ખલ્ક કર્યો છું, હું સ્ટ્રોંગ છું. એ મેની વાત જ્યારે આવી જાય ને તો સમજી જાવ બસ આવી ગયો, ફસાઈ ગયો માણસ. મને એક સવાલનો જવાબ દો કે આ પ્લુરલિઝમ ને સેક્યુલરિઝમ, આ બધા ઇઝમ જે છે, કોમ્યુનિઝમ, સોશિયલિઝમ, આ ઇકોનોમિક્સના કારણે તમે જોવા જાઓ તો કોમ્યુનિઝમ સામે આવે છે. આ સિયાસત તમે જોવા જાઓ તો સોશિયલિઝમ આવે છે. આ બધી વસ્તુઓ જે ઇઝમની આવે છે, મને કોઈ કહે કે શું ગેરંટી છે કે જે માણસ કેપિટલિઝમમાં છે, કેપિટલિસ્ટ છે, તમે એને સોશિયલિસ્ટ માહોલમાં મોકલો, જે એની નજરમાં નેકી હતી એ સોશિયલિસ્ટની નજરમાં બધી છે, ખરાબી છે કે નથી? કોમ્યુનિસ્ટ વાળો અગર આવી જાય સોશિયલિસ્ટ પાસે તો એ કે ના તું ખરાબ છો, હું સારો છું. મેયાર શું છે, કસોટી કઈ છે કે જેના પર આપણે પરખી શકે માણસને કે તું આ છો? કસોટી તો હોવી જોઈએ ને. સવાલ બહુ સારું છે, મીઠું છે, બહુ ભોલો સવાલ, બોરા પણ છે, મગજ નથી આ લોકો પાસે. કોઈ એક એવો માણસ મને બતાડો દુનિયાની અંદર કે જે કે આના અંદર બધી ખુસુસિયત છે. વાત આવી હતી આપણી વચમાં કે ઇન્સાન જ્યારે સફર કરે છે, કતરે નાદીદા, યાદ છે હમણાં? એ તો યાદ હશે ને, તમને ભૂલો નહીં. કતરે નાદીદા, ધ સ્પર્મ વિચ યુ હેવ નોટ સીન. તમે પોતે તમારી ઔલાદને જ્યારે એની માની કોખમાં જાતો હતો ત્યારે જોયા પણ નહોતા. નાદીદા કહેવાય જે વસ્તુ દેખાય નહીં તમને. પણ એમાંથી ખુદાવંદે કરીમ એક ઇન્સાન વજૂદ ઇત્તહાદ કરીને બંનેનું સામે લઈ આવ્યો. 9 મહિના બચ્ચો પોતાની માની કોખમાં રહ્યો. એક કારણ હતું. કારણ શું છે? કારણ એ છે કે એ બચ્ચાની આખી જે શરીરનું જે બધા ભાગો છે બધા પ્રોપર પરફેક્શનની હાલતમાં પહોંચી જાય. બરાબર છે? જ્યારે બચ્ચો અહીં આવ્યો દુનિયામાં, તો દુનિયામાં બચ્ચો આવ્યો ત્યારે જ્યારે 9 મહિના પેટમાં હતો તો 4 મહિને એને રૂહ મળી ખુદાના હુકમથી, બહુકમે ખુદા. પછી રૂહને લઈને આવ્યો દુનિયામાં. રૂહને શરીરની જરૂર છે. તો ખુદાવંદે કરીમ આ દુનિયામાં લઈ આવવા વાસ્તે તમારું જે કારણ બતાવે છે, કારણ એ છે કે ત્યાં તારું શરીર પરફેક્શન ઉપર પહોંચ્યો, તું દુનિયાથી જાય નહીં જ્યાર સુધી તારી રૂહ પરફેક્ટ નહીં થઈ જાય. જિદ્દોજહેદ એ કરવાની છે કે મને રૂહને મારા કામિલ હદ સુધી પહોંચાડવાની છે, કે હું કમાલ સુધી પહોંચી જાઉં. એ મારી કોશિશ છે. સવાલ ઊભો કરે છે કે કેમ આમ ને વાય ધીસ એન્ડ વાય ધેટ. આમ કેમ કરું? ડૂઝ એન્ડ ડોન્ટ્સ. એક સવાલ હું કરીશ. જ્યારે માં બચ્ચાને પેટમાં રાખે છે અને ખબર પડી જાય છે પહેલે મહિને કે હું પ્રેગ્નન્ટ છું, ડોક્ટર પાસે તમે લઈ જાઓ છો, કેમ? મૂકી દો. આપણે બધું જોવું છે, એના બ્લડ કાઉન્ટ્સ કેટલા છે, એનું વિટામિન કેટલું છે, અને આનું કામ કે છે. પછી જ્યારે માવતરોને ખબર પડે તો માવતરો કહેશે કે બેટા આસ્તે ચાલ, હમણાં એવી રીતે નથી ચાલવાનું જેવી રીતે તું ચાલતી હતી, હમણાં જરા ધીમે ચાલ, હમણાં ધ્યાન રાખ. માણસો હસે છે કે બુઢાઓ જમાનાના જે જૂના જમાનાના માણસો હતા એ વધારે કરતા હતા. આજના ડોક્ટર્સ જે છે ને એ વધારે સખ્તી નાખે છે औरत ઉપર કે તને આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. કેમ કરવાનું છે મને? કેમ કે તારી અંદર એક જાન આવી ગઈ છે, એના શરીરને કાંઈ નુકસાન નહીં પહોંચે. તને આ બધું કરવાનું છે કે આ બચ્ચાને નુકસાન ન પહોંચે, તને કાંઈ નુકસાન ન પહોંચે. બરાબર છે કે નથી? તમે શાંતિથી સાંભળી રહ્યા છો?
તો અહીંયા આપણે ઓબ્જેક્શન નથી લેતા કે કેમ માને ના પાડો છો તમે આ કરવા વાસ્તે, આ કરવા વાસ્તે, આ ન કરવા વાસ્તે, આ ન કરવા વાસ્તે, કેમ ના પાડો છો? અહીંયા ડોક્ટર ઇન્ટરફિયર કરે છે તો આપણે કહે છે કે ના 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 ના, તને કોણ હક દીધું છે? એ મારી બાયરી, મારી દીકરી, તું કોણ છો બોલવા વાળો? અહીંયા તો હું ડોક્ટરનો મોહતાજ છું. પણ જ્યારે મારી રૂહને કામિલ હદ સુધી પહોંચાડવા વાસ્તે મુજતહિદ આલમ કાંઈ કહે કે આ કર ને આ ન કર, તો હું કહું છું તું શું જાણે ભાઈ? આ રૂહ કમાલ સુધી પહોંચે નહીં જ્યાર સુધી આપણે શરીયત ઉપર ચાલે નહીં, ને જ્યાર સુધી મને રસ્તો બતાડે નહીં તો મને ખબર નહીં પડે કે હું સારો છું કે ખરાબ. જે કસોટીની હું વાત કરું છું, આ કસોટી કાંઈ નથી સિવાય શરીયત મોહમ્મદ અને આલે મોહમ્મદ. આજે આપણે સારું શું છે ને ખરાબ શું છે એને આપણે ડિફાઇન નથી કરી શક્યા. તમારી નજરમાં જે સારી વસ્તુ હશે કદાચ મારી નજરમાં ખરાબ હોય, તમારી નજરમાં જે ખરાબ વસ્તુ હશે કદાચ મારી નજરમાં સારી હોય. તો આપણે ડિફાઇન નથી કરી શકતા. આપણે જ્યાં યુનાઇટેડ નેશનમાં આખી દુનિયાના જે ગામો છે બધાય મગજોને સાથે આતંકવાદ કે ને ટેરરિસ્ટ, એની ડેફિનેશન નથી ગોતી શક્યા. ટેરરિસ્ટ એટલે શું? ટેરરાઇઝ કરવું એને શું? આતંકવાદ એટલે કરવું મતલબ શું? એનું ડેફિનેશન હજી આ લોકોને ખબર નથી પડી. તો ઇલાજ શું કરશે? હઝરતે કોવિડ ને હઝરતે કોરોના આવ્યા હતા, એ ક્યાંથી આવી ગયા ઓચિંતાના કોઈને ખબર ન પડી. ઇલાજ કરવા બેસી ગયા, ખબર નથી કે ક્યાંથી આવ્યું, શું છે, રૂટ કોઝ ખબર નથી. સારું છે કે ખરાબ, દવા આપે છે, વેક્સિન આપે છે, સારી છે કે ખરાબ એ ખબર નથી. એને આપણે ડિફાઇન નથી કરી શકીએ. ઇલાજ શું કરશે આ લોકો? તો મારી રૂહનો પણ એ જ મતલબ છે કે મારી રૂહ વાસ્તે શું ગઝા સારી છે ને શું ખરાબ. તમે કોણ છો? મેયાર કયો છે તમારા પાસે? પછી કહો છો કે મોહમ્મદ અને આલે મોહમ્મદ આપણા જેવા હતા. આપણે દુનિયામાં આવ્યા છે કેમ? આપણે કામિલ થવા વાસ્તે, કમાલની હદ સુધી પહોંચવા વાસ્તે. આ કમાલનું સફર તય કરવા વાસ્તે એ લોકોને ખુદાવંદે કરી મોકલેલો છે, કામિલ કરીને મોકલેલો છે. મારા મને એમાં એ ફરક છે. એ લોકો અહીંયા કામિલ થવા વાસ્તે નથી આવ્યા. એ લોકો અહીંયા આવ્યા છે મને કામિલ કરવા વાસ્તે, મને રાસ્તો બતાડવા વાસ્તે. ને અગર હું રાસ્તો તોય પણ નહીં શીખ્યો તો પછી ક્યાં ગયો? સમજ પડી કે આ સારાઈ પણ જે છે આપણે કહે છે આ સારું છે ને હું સારો છું. મને કોણ કહેશે કે હું સારું છું? અહીંયા માશાઅલ્લાહ તમે લોકો પેઢીઓ ચલાવો છો, હું સાંભળું છું. ખુદાવંદ પેઢી બિઝનેસીસ, બરાબર છે? તમે બધા માશાઅલ્લાહ કરોડોપતિ છો. તમારા પાસે હું આવ્યો કામ કરવા વાસ્તે, હું તમારી નોકરી કરું છું. તમે મારા માલિક, હું તમારો એમ્પ્લોયી. તમે એમ્પ્લોયર ને હું એમ્પ્લોયી. 3 વર્ષ કામ કર્યો, દિલ ભરાઈ ગયું તમારાથી. પેલી તો હું કહી દઉં ક્યારે ખોજાઓ પાસે કામ નહીં કરજો. હું મારી વાત કરું છું, તમારી નહીં. સમજવાનું છે. ખુદા ન કરે ક્યારે પણ બીજા ભલે કામ કરે આપણા વાસ્તે, પણ આપણે ક્યારે નહીં કરીએ. હું કામ મૂક્યો, બીજો કામ ગોતવા ગયો. આ ભાઈ પાસે કામ કરતો હતો, અહીંયાથી નીકળ્યો, બીજા પાસે ગયો. હમણાં હું પોતાનું ગીત ગાઉં છું કે હું બહુ સારો છું, બહુ ઓનેસ્ટ છું. સબૂત શું છે? સબૂત પ્રૂફ તો જોઈને મને એ તો ખબર પડવી જોઈએ કે હા હું કહું છું ને, મારા કહેવાથી શું થશે? જ્યાર સુધી મારો પાછળનો એમ્પ્લોયર, મારો બોસ, મારો માલિક એ મને લખીને ન દે સનદ કે આ માણસ ઈમાનદાર હતો, ત્યાર સુધી મારી વાત કાંઈ ચાલે નહીં. કે જ્યારે હું આ દુનિયાથી જઈશ ને રોઝે મહેશર જ્યારે મને ઊભું રાખવામાં આવશે ને હું કહીશ પરવરદિગાર હું આ બધું કર્યો છું, તું મને આઝાદી દીધો તો હું એવો આઝાદ થઈને આવ્યો છું. આવ્યો. એને પાસ કોણ કરશે? કઈ કસોટી છે? આપણે દુઆએ તવસ્સુલ પડી રહ્યા છે ને,
આપને તવસ્સુલ કરે છે. તવસ્સુલનો મતલબ શું? કે બીબી મને આ આપો, યા મોલા મને આ આપો, હું વસીલો માંગી રહ્યો છું. વસીલો આ નથી. અસલમાં વસીલો એ છે કે જે લોકો કર્યા છે એ કરીને બતાડો. પહેલા જે એને ચાહે છે એ હું પેલા આ કરીને બતાડું, પછી હું ખુદાને કહું કે એ કર્યો જે લોકો કર્યા, હમણાં તું મને શફા દે. એટલે આપણે આ લોકોને કરીને બોલાવે છે અસ્સલામુ અલૈકા યા મવાઝીન અલ અમાલ. મવાઝીન મીઝાનની પ્લુરલ છે. મીઝાન એક, મવાઝીન આટલા બધા. મવાઝીનનો મતલબ એ નથી કે અહીંયા મારા આમાં રાખવામાં આવશે ને આ ભારી થઈ ગયું ને આ હલકું થઈ ગયું. આ નથી. હા, કોઈ વિચાર પણ નહીં કરજો કે મેં આટલા કિલો દીધા ને આટલા કિલો લીધા. આ નથી મીઝાન. અહીંયા કિસ્ત અહીંયા ઈ નથી. મીઝાન અહીંયા છે મતલબ ઈ કે એક્ઝામ્પલ તો મને હોવું જોઈએ ને કે મારું આ કામ સારું હતું કે ખરાબ. તો આ કામ સારું હતું કે ખરાબ તો મારા સામે એક્ઝામ્પલ હોવું જોઈએ. એટલે ખુદાવંદે કરીમ ખાલી કુરઆને સામિત નથી મોકલ્યો. એ કુરઆને સામિત સાથે આપના વાસ્તે કુરઆને નાતિક પણ આવ્યા, જે બોલતા ફરતા ચાલતા કુરઆન. એ આ બોલતા ફરતા ચાલતા કુરઆન કોઈ નથી સિવાય મુહમ્મદ અને આલે મુહમ્મદ. ને વિલાયતની જ્યારે વાત કરે છે તો પોતે પોતાની વિલાયતની એલાન કરે છે. ને પછી મને કીધો છે કે તું આ લોકોની વિલાયતની અંદર આવી જા. ઇમામે હફતુમ, માફ કરજો, ઇમામે હશતુમ, ઇમામે રદા અલૈહિ સલામ, નેશાપુરથી વટાઈ છે. ઘણી વખત આપણે સાંભળ્યા છે. કોઈ કહે છે કે યા યબ્ન રસૂલિલ્લાહ, રસૂલની કોઈ હદીસ સંભળાવું. તો આ આપણા ઇમામ એક હદીસ સંભળાવે છે. કલિમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની ફમન દખિલ હિસ્ની અમીન મિન અઝાબી. કે આ કલેમો છે લા ઇલાહા ઇલ્લલ્લાહ જે આપણે પઢી રહ્યા છે, આ એક કિલ્લો છે. જે અંદર આવી ગયો એ અમાન પામી ગયો, એ અઝાબથી બચી ગયો. ઇમામ બંધ કર્યા, મહેબિલને આગળ વધ્યા, પછી પાછો રોક્યા કે આટલું જ નહીં, બિશરતિહા વ શુરુતિહા. આ લોકોની એક કન્ડિશન છે, આ કિલ્લામાં આવવાની એક કન્ડિશન છે. કન્ડિશન શું છે? વ અના મિન શુરુતિહા. હું એક કન્ડિશનમાંથી એક કન્ડિશન છું. તમે આપણે જો, મને જો હું કેવી રીતે ચાલી રહ્યો છું. ફ્રી નથી આ બધું કે ખુદાવંદ કરી મને દઈ દીધું છે, આ લઈ જાઓ. બાય વન ગેટ વન ફ્રી ની વાત નથી. જે મને દે છે મારા પાસેથી લઈ પણ શકે છે. આ નેમતે ખુદાનું કુફર કરી રહ્યા છે આપણે. જે મુહમ્મદ અને આલે મુહમ્મદના રૂપમાં આપણા સામે આવી છે, જે મને અંધારાથી અજવાળામાં લઈ જવા વાસ્તે તૈયાર છે. પણ હું શું કરું કે મારા પોતાના દિલ, કીધો ને, કૂતરાના વારોથી ભરેલા છે. એક વાર નથી, કેટલા વાર છે અંદર. એને સાફ કરવા તૈયાર નથી આપણે. પછી ટુ લેટ થશે. જ્યારે છેલ્લી વખત, છેલ્લી ઘડી આંખ બંધ કરવાની વાત આવશે, એ પણ નસીબ થાય તો. કેટલા મૈયતોને જોયા છે આપણે કે જેની આંખો ખુલી રહી ગઈ છે, બંધ કરવાનું પણ મોકો નથી દીધો ખુદા. થાય છે. શું થશે આપણું? થોડુંક વિચાર કર્યા છે આપણે? મને એક હિકાયત સંભળાવી છે. હિકાયત નહીં, માફ કરજો, રિવાયત. ખુદાવંદ કરીમ મને આ દુનિયામાં મોકલેલો છે ઝર્ફે મકાન અને ઝર્ફે ઝમાન. ઝર્ફે મકાન કે જ્યાં હું અહીંયા બેઠો છું, આ મારું ઝર્ફ છે, આ મકાન છે, આ મારી હદ છે. દુનિયા આખી આ મકાન છે મારા વાસ્તે. હું જ્યાં રહી રહ્યો છું, આ ઘરની મકાનની વાત નથી, જ્યાં હું છું આ મારું મકાન છે. આ મારા શરીરને મકાનની જરૂર છે કે જ્યાં હું બેસી શકું, ઊભો રહી શકું, સૂઈ શકું. એક છે ઝર્ફે ઝમાન. આ જમાનાની અંદર પણ હું ચાલી રહ્યો છું ને એ જમાનાની અંદર સેકન્ડ્સ હોય છે, મિનિટ્સ હોય છે, દિવસ હોય છે, અઠવાડિયા હોય છે, મહિના હોય છે, વરસ હોય છે,
કરતા કરતા 80 વર્ષ વટાઈ ગયા મારા. આ જમાનાની અંદર હતો હું. મકાનની અંદર મારો શરીર વૈદો ગઈતો જે પણ થયું એ થયું, પણ હું આખા જમાનામાં ફર્યો છું, આ વખતને પણ જોયો છું. એટલો મારો પરવરદિગાર રહીમ અને કરીમ છે કે મને આ રીતના જ નથી મૂકી દીધો. તમે ઝિયારતે અય્યામ પડો છો ને, યોમિયા દિવસોની જે ઝિયારતો છે, આપણે કેટલા નસીબવાળા છીએ કે આપણા પાસે આ ઇમ્મે તાહિરીન જેવી ઝાત છે, કે ખુદા મને આવી રીતના લાવારિસ નથી મૂકી દીધો. મારો વારિસ આજે પણ પડદે ગૈબના અંદર છે ને જ્યારે એ આવશે ત્યારે એ પણ પોતાનું તારુફ એવી રીતના કરાવશે કે ઇમામે ઝમાન, જે ઇમામે ઝમાનાને આપણે ખોબરી રહ્યા છે. તમે લોકો મને ઘણા બધા પૂછ્યા છે કે નિશાનીઓ ક્યારે પૂરી થશે. 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા આમ કહેતા હતા કે ઇમામ બાજુમાં છે. ક્યાં છે? હું નથી કહેતો, કુરાન કહે છે ઇન્નહુમ યરૌનહુ બঈદા વ નરાહુ કરીબા. તમે લોકોને દૂર લાગે છે, આપણે તો એને બહુ નજીક જોઈ રહ્યા છે. ને જ્યારે ઇમામ આવશે તો એ શું કહેશે તમને? આદમથી શરૂ કરશે. અલા વમન અરાદા અન યંદુરા ઇલા આદમ વ શીથ ફહા અના ذا આદમ વ શીથ. કે જે આદમ અને શીથને જોવા માંગે છે એ મને જોઈ લે, હું આદમ છું, હું શીથ છું. અલા વમન અરાદા અન યંદુરા ઇલા નૂહ વ સામ. જે નૂહ એના દીકરા સામ સાથે જોવા માંગે છે, મને જોઈ લે, હું નૂહ છું, હું સામ છું. અલા વમન અરાદા અન યંદુરા ઇલા મૂસા વ હારૂન. મૂસા અને હારૂનને જોવા માંગે છે, મને જોઈ લે, ફહા અના ذا મૂસા વ હારૂન. અલા વમન અરાદા અન યંદુરા ઇલા ઈસા વ શમઉન. ઈસા અને શમઉનને જોવા માંગે છે, મને જોઈ લે, હું ઈસા છું, હું શમઉન છું. અલા વમન અરાદા અન યંદુરા ઇલા મુહમ્મદિન વ અલીન. મોહમ્મદ અને એના વસી અલીને જોવા માંગે છે, મને જોઈ લે, હું અલી છું, હું મોહમ્મદ છું. અલા વમન અરાદા અન યંદુરા ઇલા હસન વલ હુસૈન. અના ذا હસન વલ હુસૈન. મને જોઈ લ્યો, હું હસન પણ છું, હુસૈન પણ છું. એમાં જ નહીં, પછી પોતાના બધા આબા અજદાદ 11મા ઇમામ સુધીનું નામ લે છે કે એ કહે છે જેને પણ જમાનામાં તમને જોવું હોય હું છું. આપને કેટલા નસીબવાળા છે. આદમથી કરીને ખાતમ સુધી આખી બધી ક્વોલિટીનો ભેગો કરનાર આપનો ઇમામ ઝમાન છે. ને આપણે ઇમામ ઝમાન આવશે શું કરે છે? 15મી શાબાન આવે, ટાઈ સૂટ પહેરીને આવશું, તૈયાર થઈને આવશું, ઇમામનું કેક કાપશું. કોઈને પણ પૂછ્યું ઇમામની ઉંમર કેટલી છે? ખબર નથી. કેટલા વર્ષના છે ઇમામ? ખબર નથી. તો તમે શું ખબર છે? પછી એટલું જ ખબર છે કે બસ અરજીઓ નાખું, ઇમામ મને આ જોઈ છે, મને આ જોઈ છે, મને આ જોઈ છે, મને BMW જોઈ છે, બી માય વાઇફ, મને આ જોઈ છે, મને આ જોઈ. આટલું મોટું લિસ્ટ આપી દઉં ને બીજા વર્ષે પાછું કહું મોલા થેન્ક યુ, આટલું આપ્યા, મને હજી ઓછું છે, બીજું આપું. તો ઇમામ આટલા વાસ્તે છે આપણા. ઇમામને જાન દેવા વાસ્તે આપણે તૈયાર નથી. ઇમામને જાન જોઈ છે તમારી ને મારી. દેવા તૈયાર છે? ઇન્શાઅલ્લાહ પછી ક્યારે વાત કરશું. તો ઝિયારત યોમિયાની વાત કરતો હતો. એક નુસ્ખો લઈ જાવ આજે મારાથી. આજે હું શમશેરભાઈનો મહેમાન છું, તમારા જમાતનો મહેમાન છું. એની હોટેલમાં હું રહું કે હું તમારા ઘરે રહું તો તમારું કાનૂન ચાલશે, મારી મનમાની ના ચાલે. કે બરાબર છે ને કે નથી? તમે મારા ઘરે આવો મહેમાન કરી કે તો હું તમને તો નમ્રતાથી કહીશ, કાંઈ પણ હોય વાપરી શકો છો, પણ હું મને લાગશે જરાક કે આ શું છે, પોતાનું ઘર સમજે છે, આ 3 દિવસ વાસ્તે આવ્યો છે, શું ખપે છે એને. અંદરથી હું આ વિચાર કરીશ, હું છું ને 2 ફેસીસ, 2 ચહેરા છે ને મારા, એક બોલતા અને એક બતાડતા. આ 2 ચહેરાવાળા માણસો સારા નથી. ખુદાવંદ કરીમ આ મને જમાનામાં મોકલેલો છે, આમ જ નથી મોકલી દીધો, કોઈની મહેમાનીમાં મોકલેલો છે. બહુ જલ્દી હું વટાઈ જઈશ અહીંયાથી. અરબિકમાં મારી રિવાયત છે, બહુ લતીફ, પડવામાં મજા આવે. વખત નીકળી ગયું છે હાથમાંથી. આ ફરે કાર્યવાહક કમિટીનો આભાર માનું છું, મને કલાક દીધા છે ને પણ હું પણ માન રાખ્યો છું. તમે નથી કહેતા કલાકથી વધ્યો નથી. આ ભાઈઓની બધાની નજર આ ઘડિયાળ ઉપર છે. ખુદા કરે આ લોકો બેટરી ફેલ થઈ જાય કાલે. ઇમામ અલી નકી આપના 10મા ઇમામ સલાવતુલ્લાહ વસલામુહુ અલૈહ. ઇમામ ફરમાય, સકર નામનો એક સહાબી છે, હું તરજુમો જ પડીશ.
સકર નામનો એક માણસ છે, એ આવે છે ઇમામની મુલાકાત વાસ્તે સામર્રામાં. સુરમર્રા એ કહે છે કે મોલા, હું આવ્યો છું તમારા પાસે, હું તમારી ખબર પૂછવા આવ્યો છું, તમે કેમ છો? તો એની નજર પડે છે કે ઇમામ બેઠા છે, એના સામે કબર પડી છે, ખુલ્લી કબર, જ્યાં આજે ઇમામ પોતે મદફૂન છે સામર્રામાં. એ બી જાય છે કે ખુદા ખેર કરે મારા ઇમામની, કેમ આજે આ કબર ના સામે બેઠા છે? તો સકર કહે છે મોલાને, મોલા ખૈરિયત તો છે, તમે કેમ આવી રીતે બેઠા છો ને રોઈ રહ્યા છો? તો ઇમામ કહે છે, સકર યાદી ન કર, ખુદાનો શુક્ર છે. તો પછી કહે છે, તું કેમ આવ્યો છો? કે આ તમારી ખબર લેવા આવ્યો છું, પછી બીજું કઈ કામ હોય તો કે. તો એ કહે છે, મોલા મારા નજરમાં તમારા રસૂલની એક, તમારા નાના રસૂલ ખુદાની એક હદીસ આવી છે, એ હદીસ મારી મગજમાં ઉતરી નથી. કેટલો નસીબવાળો છે કે એના જમાનાના ઇમામ સુધી પહોંચી શક્યો. આપણે માયુસ નથી થવાનું. આપના જમાનાના ઇમામ અગર મારી નજરથી ઓજલ છે અને મારી નજર નથી આવતા, તો એના વારિસો મોજૂદ છે, જે હક પસંદ વારિસ છે. હા, બધા નાયબે ઇમામ બોલે છે પોતાને ધ્યાન રાખજો, જાઓ તો હક પાસે જાજો. આજે જુમાની નમાઝમાં જે હતા આ લોકોને હું વાત કરી ચૂક્યો છું, હક હક હક, બીજું કંઈ નહીં. કેમ કે ખુદાવંદે કરીમ પોતે વાયદો કરી ચૂક્યો છે, વકુલ જા અલ હક વ ઝહક અલ બાતિલ ઇન્નલ બાતિલ કાન ઝહૂકા. તમને લાગે છે કે આ હક ઉપર છે, કદાચ હક ઉપર ન હોય, તમે માર નહીં ખાય, તમે તમારી વ્યાધિ કરજો. ખેર, ઇમામ પાસે આવે છે, ઇમામને કહે છે, મોલા હું આ હદીસ સાંભળ્યો છું, એનો મતલબ શું થાય છે? લા તુઆદુલ અય્યામ, દિવસોથી જો ઝર્ફે ઝમાનની વાત થતી હતી, આજે કયો વાર છે? સામદી, કાલે લેન્દી, ક્યારે પછી મને ખબર નથી, દિમાંશ, આ બધા દિવસો છે. આપણે એને કે હફતા, ઇતવાર, પીર, મંગલ, પછી ગુજરાતીમાં બોલી લઉં, કેમ ગુજરાતીને મૂકી દઉં? શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, બરાબર છે? આ બધા વારો છે ને, શુક્રવાર છે, રવિવાર છે, સોમવાર છે. અરબિકમાં સબ્ત, અહદ, ઇથનૈન, સલાસ, અરબા, ખમ્સ, જુમઆ, બરાબર છે? આના કઈ કારણ છે. આ નામ જે અરબિકમાં રાખવામાં આવ્યા છે એના કારણ છે. ઇમામને એ પૂછે છે કે મોલા, હું સાંભળ્યો છું કે આ અય્યામથી દુશ્મની નહીં કરતા, આ દિવસોથી દુશ્મની નહીં કરતા. એનું મતલબ શું થયું? કે જે ઝર્ફ ઝમાનમાં આપણે ફરી રહ્યા છે, એ ઝમાનની અંદર આપણે માન રાખીએ એ પરવરદિગાર ખાલિક ઝમાનનું ને સાહિબુ ઝમાનનું, કે જે ઝમાના જેના કંટ્રોલમાં છે. અસ્સલામુ અલૈકા યા સાહિબુ ઝમાન, જે ઝમાનાને રોકી શકે છે એનું આપણે માન રાખીએ, એના સાથે દુશ્મની નહીં કરતા. ઇમામ કહે છે, અગર સાચું સાંભળ્યો છું, અગર તું અય્યામ સાથે દુશ્મની કર્યો, આ દિવસો સાથે દુશ્મની કર્યો, તો યાદ રાખજે આ દિવસો તારા સાથે દુશ્મની કરશે. આ ઝમાનની ધ્યાન, જો આપણે આટલી વાર સુધી વાત કર્યા કે રૂહની ધ્યાન રાખીએ, રૂહ કામિલ પહોંચી જાય, શરીરની ધ્યાન રાખીએ, બંને ખુદાવંદે કરીમની ખિલકત છે, રૂહ પણ ને શરીર પણ. શરીર બીજું કોઈ નથી દીધું મને, એ જ પરવરદિગારે દીધું છે. મને ધ્યાન રાખવાની વાજિબ છે કે હું ધ્યાન રાખું જેટલું થાય એટલું. પણ કમ્પેરિઝન કરે તો રૂહ પ્રાયોરિટી રાખે છે. પ્રાયોરિટી જ કહો ને તમે, પ્રિયોરિટી. તો ઇમામ કહે છે, નામ, બરાબર છે, આ દુશ્મની નથી કરવાની એ દિવસો સાથે. કેમ? નહનુ મા કામત સમાવાત વલ અર્દ, આપણે છીએ કે જે આ જમીન આસમાનને સાબિત કદમ રાખ્યા છે. આ અય્યામની મુરાદ આપણે છીએ. ઇમામ, તમે છો? કે હા, આપણે છે. પછી ઇમામ કહે છે, ફસબ્ત, શનિવારનો દિવસ, ઇસ્મુ રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ, રસૂલના નામ ઉપર રાખવામાં આવ્યું છે. રવિવારનો દિવસ મારા જદ અમીરુલ મોમિનીનના નામ ઉપર રાખવામાં આવ્યું છે. ઇથનૈન એટલે મારા બે ઇમામ, ઇમામ હસન અલ હુસૈન, એના નામ ઉપર રાખવામાં આવ્યું છે. સલાસા, ઇમામ ઝૈનુલ આબિદીન, ઇમામ બાકર, ઇમામ જાફરના નામ ઉપર રાખવામાં આવ્યું છે. અરબા, ઇમામ મૂસા અલ કાઝિમ, ઇમામ રઝા, ઇમામ તકી, ઇમામ જવાદ, ઇમામ અલી નકી, આ ચાર ઇમામોના નામ ઉપર રાખવામાં આવ્યું છે. ખમીસ મારા જદ, મારા દીકરા
ખાલી ઇમામ હસન અસ્કરી વાસ્તે રાખવામાં આવ્યું છે. ને જુમઆ જે સૈયદુલ અય્યામ છે એ મારા વારિસ ઇમામે ઝમાનના નામ ઉપર રાખવામાં આવ્યું છે. કેમ કે એ એક હશે કે જે અદ અને ઇન્સાફના કારણે જુમાના દિવસે જાહેર થશે. આ દિવસો છે. પછી આ ઝિયારતો આપણે પડે છે ઇમામને. ઇમામને શું આજે આપણે ઝિયારત પહેર્યા ઇમામ ઝમાનની શું પહેર્યા? ફઅના ضيفك وجارك, હું તમારો મહેમાન છું. ફઅضفني وأجرني, તમે મહેમાન નવાઝી કરો મારા વાસ્તે ને મને તમારી બાજુમાં રાખો. અગર હું દિવસનો સવારનો ભાગ આવી રીતના શરૂ કરું કે આજે હું ઇમામ ઝમાનનો મહેમાન છું, તો મારી મજાલ નથી થતી કે હું આડો જાઉં. અગર મને ખબર છે કે આજે રસૂલ ખુદાનો દિવસ છે, તો આ રસૂલ ખુદાનું માન સારું કે આ રસૂલ ખુદાની મહેમાનીમાં છું. મારી મજાલ નથી થતી કે હું કેવું કંઈ કામ કરું. ઇથનૈન ઇમામ હસન ઇમામ હુસૈનના મહેમાન હોય આપણે. તમે કરબલા જાઓ છો, કાલે જે જાય છે ખુદાવંદ કરીમ સલામત રાખે, તમારા મકાસિદને પૂરા કરે. તમે જે ક્રેશ કોર્સ કરવા વાસ્તે જાઓ છો, ખુદાવંદ કરીમ આ ઇલ્મને બાકી રાખે. ખુદાવંદ કરીમ તમારા અજરમાં વધારો કરે. પણ જ્યારે ઇમામની બારગાહમાં જાઓ છો કરબલામાં, તો કરબલા એક મકાન થઈ ગયું. ઇમામની હાજરીમાં તમે કાંઈ વિચાર પણ નહીં થાય. એ ખાલી નમક હરામ હોય કે જે કરબલામાં જઈને પણ કોઈ એવી હરકતો કરતો હોય, એ નમક હરામ હોય. એનું ખૂન નજીસ હોય. એ માણસ જઈને કરબલામાં કોઈ બદમાશી કરે, પણ કરબલા તો તમે કરશો નહીં કરો ને. એવી જ રીતના તમારા ગામને કરબલા બનાવીને ફરાવવાનું છે. મને ખ્યાલ હોવું જોઈએ કે હું આ ક્યાં પગ રાખી રહ્યો છું, હું ક્યાં જઈ રહ્યો છું. પછી ભલે મારો ભાઈ કેમ ન હોય, મને મિસ ગેધરીમાં બોલાવતો હોય, ના મારા પગ ના ચાલે, કેમ કે હું ઇમામની મહેમાનીમાં છું. ઇન્શાઅલ્લાહ પછી ક્યારે વાત કરશું. તો અય્યામથી દુશ્મની આ છે. અગર કામયાબી જોતી હોય તો આવતીકાલથી આવી રીતના શરૂ કરજો. યૌમુલ અહદ છે કાલે, અમીરુલ મોમિનીન જનાબે સૈયદાનો દિવસ છે, યૌમુલ સબ્ત રસૂલ ખુદાનો દિવસ છે, પછી અહદ આવશે. એવી રીતે પોતાને મહેમાનીઓમાં રાખો અને પછી જો તમારી જિંદગી કેવી રીતે પસાર થાય છે. ઝર્ફ મકાન અને સર્ફ ઝમાન યાદ રાખજો. ને આ બચાવવા વાસ્તે, મને અહસન તકવીમ બાકી રાખવા વાસ્તે આટલી મોટી કુરબાનીનો જિક્ર કરી રહ્યા છે આપણે. આજે જ હું આયતુલ્લાહ અલ-ઉઝમા ખોમૈનીનો એક લેક્ચર સાંભળતો હતો. એમાં કહે છે કે ઇસ્લામ જે બાકી રહી ગયું છે કરબલાની કુરબાનીના કારણે છે. અગર એ ન હોત, એ અગર નથી હોત, તો આજે ઇસ્લામ પામાલ થઈ ચૂક્યું હોત. તો આપણે નસીબવાળા છીએ કે આપણે આજે ભેગા થયા છે. ને કેવી કેવી કુરબાનીઓ હુસૈને દીધી છે, કેવી કેવી મોટી મોટી કુરબાનીઓ. આપણે તૈયાર નથી. આપણે કુરબાન થવા વાસ્તે તૈયાર નથી. આપણે દાઢી રાખવા વાસ્તે તૈયાર નથી. આપણે હિજાબ કરવા વાસ્તે તૈયાર નથી. આપણે કોઈ ખરાબ આદત મૂકવા વાસ્તે તૈયાર નથી, હરામ આદત. એ આપણે કુરબાન કરવા વાસ્તે તૈયાર. જાન કુરબાન કરશું, ક્યાંથી થશે? જાન નહીં દે આપણે, ક્યારે પણ નહીં દે. હું તમને લખીને આપું છું. કાલે ઇન્શાઅલ્લાહ વાત કરશું શહાદત ઉપર. શહાદતનો મતલબ શું છે? હયાતે જાવેદા જેને કહેવાય, હંમેશા બાકી રહેવા વાળી જિંદગી. આપણે શું કુરબાન થશું? કુરબાની જોવી હોય તો આવો કરબલામાં. કુરબાની જોવી હોય તો આવો. આજે આપણે અહલે બેત કિરામના શહોદા ઉપર રોવાનું છે. ને સૌથી પહેલી રાત આજે જનાબે ઝૈનબ કુબરાની કુરબાની છે. એટલી મોટી કુરબાની. જનાબે ઝૈનબ કુબરા જ્યારે મદીનાથી નીકળ્યા છે તો એના દીકરાઓને સાથે લીધા નથી. એના દીકરાઓને મૂકી ગયા હતા જનાબે અબ્દુલ્લાહ પાસે. જ્યારે મક્કા પહોંચ્યા છે અને મક્કાથી રવાનગી થાય છે બીબીની, નીકળી ગયા છે મક્કાથી 8મી ઝિલહિજ્જા. રાસ્તામાં હુકમ આવે છે, અબા અબ્દુલ્લાહનું અબ્બાસ એક ખૈમો બાંધ, ખાલી એક ખૈમો બસ, બાકી બધી બીબીઓ ભલે બેઠી છે મહેમિલો ઉપર. અબ્બાસ કહે છે ખૈરિયત? કહા મારા બનેવી જનાબે અબ્દુલ્લાહ આવ્યા છે. ઇમામ હુસૈન કહે છે અબ્બાસ મારી બેન ઝૈનબનું મહેમિલનો પડદો હટાવો.
બીબીને આ ખૈમામાં બેસાડ. જનાબે અબ્દુલ્લા આવે છે, બીબી ખૈમામાં બેઠા છે, રાહે કૂફા જઈ રહ્યા છે. કૂફાની રાહમાં છે. જનાબે ઝૈનબ કહે છે, ભાઈ એ મારા ભૈયા, કારણ શું છે? મને એકલાને ઉતારવામાં આવે છે. બીબીને ઇમામ કહે છે કે તમારા વાલી આવે છે. ઇમામ હુસૈન હુજ્જતે ખુદા છે, હુજ્જતે ખુદા, હુકમ કરી શકે છે, પણ એ પણ નથી દાખલ થતા આ ધણીને બાયરીના હકમાં. એમાં આપણે કઈ રજા નથી. કોઈની પણ જિંદગીને તબાહ કરીએ છીએ આપણે. ના બાપને હક છે, ના માને. કોઈને હક નથી દીકરા કે દીકરીની જિંદગીમાં દખલ અંદાજી કરવાની. દીકરા ઉપર એનો ધણી, દીકરી ઉપર એનો ધણીનું હક ને એના ધણી ઉપર બાયરીનો હક. જનાબે ઝૈનબ બેસાડે છે. જનાબે ઝૈનબ એ કહે છે, ભૈયા ખુદા ખેર કરે, અબ્દુલ્લાહ કેમ આવ્યા છે? અબ્દુલ્લાહ કેમ આવ્યા છે? બીબીને જરા વિચાર થયા, એવું તો નથી કે મારો ભાઈ મને, મારો શોહર મને પાછું લેવા કહેશે કે તું ચાલ મારા સાથે પાછી. જનાબે અબ્દુલ્લાહ આવે છે ને બીબી પહેલો સવાલ કહે છે કે મારા વાલી, એવું તો નથી કે તમે મને પાછા લેવા આવ્યા છો? યાદ રાખજો, મારા બાબાએ શરત રાખી હતી મહેરમાં કે જ્યારે હુસૈન સફર ઉપર જશે તો ઝૈનબને જવા દઈશ. કે બીબી નહીં, હું તમને લેવા નથી આવ્યો, પણ હું તમારા નાનાની એક હદીસ સાંભળ્યો છું કે જ્યારે પણ કોઈ સફર ઉપર જતો હોય તો એના સાથે સદકાની કુરબાની સાથે લેતો જાય. આ મારા બે દીકરાને સાથે લઈ આવ્યો છું. અગર મારા ભાઈ હુસૈન ઉપર કોઈ પણ વખત આવી જાય તો એકને તમારા તરફથી ને એકને મારા તરફથી કુરબાન કરી દેજો. જનાબે ઝૈનબને સંતોષ થયું. એ કહે છે, મારા વાલી, અગર તમે મને કીધા હોત કે પાછી ચાલ તો ઝૈનબ પગે ન જાત, ઝૈનબનું મૈયત તમારા સાથે જાત, કે હું મારા ભાઈ વગર રહી નથી શકતી. હમણાં ઓન અને મોહમ્મદ જનાબે ઝૈનબ સાથે સાથે છે. કરબલાએ મુઅલ્લા પહોંચી જાય છે. શબે આશુર ઇમામ હુસૈન અલૈહિ સલામ જ્યારે ફરે છે ને બધા ખૈમા ઉપર નિગાહ ફરાવે છે. એક ખૈમા ઉપર પહોંચે છે કે જ્યારે જોયા કે જનાબે ઝૈનબ એક ખોડામાં મોહમ્મદ, એક ખોડામાં ઓનને રાખીને માથામાં હાથ ફરાવી રહ્યા છે. એ બીબી જંગે ખૈબર ખંદકના વાકયા સંભળાવી રહ્યા છે કે યાદ રાખજો તમે જાફરે તૈયારના પોતરા છો, યાદ રાખજો તમે હૈદરે કર્રારના નવાસા છો, યાદ રાખજો કે કાલે તમને આ જંગના ફુનૂન બતાડવાના છે, આ જંગ કેવી રીતના થાય તમે બતાડવાના છો. જનાબે ઓન મોહમ્મદ માને કહે છે કે માં, યાદ રાખજો કાલે બસ તમારું કામ એટલું છે કે મારા મામા પાસેથી મને રજા મેળવી દેજો. પછી જોજો આ અશ્કિયાને હું બતાવીશ કે હૈદરે કર્રાર કોણ હતો, પછી હું બતાવીશ જાફરે તૈયાર કોણ હતો. જનાબે ઓનો મોહમ્મદ યોમે આશુરા વારંવાર ઇમામ પાસે આવીને કહે છે, મોલા એ મારા મામા રજા આપો. રિવાયતોમાં મળે છે કે સૌથી પહેલી કુરબાની ઝૈનબે કુબરાએ દીધી છે, કેમ કે વાયદો હતો ને બચપનનો. સૌથી પહેલી, કેમ કે બીજી બાઈઓ જ્યારે જોઈ તો એ નાખીએ કે ઝૈનબના બચ્ચાઓ બચી ગયા છે, મારો કાસિમ ચાલ્યો ગયો ફરવા, કદાચ આવી તકે લૈલા કે અકબર મારો હાલ્યો ગયો. પછી પહેલો વાયદો પૂરો કરવા વાળી ઝૈનબે કુબરા છે. ઝૈનબે કુબરા આવીને પોતાના ભાઈને કહે છે, ભૈયા મારી ખ્વાહિશ છે કે મારા દીકરાઓને પહેલા રજા દેવામાં આવે. જનાબે ઇમામ હુસૈન કહે છે, મરહબા, હું કબૂલ કરું છું, છેલ્લી વખત ખુદા હાફિઝ કરી લે. એક માં છે, મને ખબર નથી કેવી રીતના ખુદા હાફિઝ કરી હશે, મને ખબર નથી એક માં પોતાના બે દીકરાઓને કેવી રીતના, આખી પૂંજી આ બે દીકરા છે ઝૈનબના, બીજા કોઈ નથી. જનાબે ઉમ્મે લૈલા હજી ફાતિમા સુગરા મદીનામાં છે. જનાબે રબાબ અસગર શહીદ થઈ ગયા, થોડીક વાર વાસ્તે તો સકીના હતી ને. જનાબે ઇમામે ઝૈનુલ આબિદીન છે બાજુમાં, પણ ઝૈનબની કુરબાની ખાલી બે. ઈથારે ઝૈનબ કે જે મારા પાસે તું ભૈયા લઈ લ્યો તમારું છે. મને ખબર નથી કેવી રીતે ખુદા હાફિઝ કર્યા છે, પણ જ્યારે ખુદા હાફિઝ કરી લીધા ઝૈનબ જાય છે સીધા મુસલ્લા ઉપર. ને અહીંયા અબ્બાસ ને ઇમામે હુસૈન કહે છે, અબ્બાસ ઓનને તૈયાર કર, મોહમ્મદને હું પોતે તૈયાર કરું છું. આ બે જવાનોને તૈયાર કરીને ઘોડા સવાર કરે છે ને કહે છે, મરહબા જાઓ ખુદા હાફિઝ. એ બંને જાય છે ને એવી જંગ કરે છે કે અશ્કિયા પરેશાન થાય છે, ક્યાંથી હૈદરે કર્રાર જેવો આવી ગયો છે,
ક્યાંથી જાફરે તૈયારની યાદ દેવાવાળો આવી ગયો છે. પછી આ લોકો પાસેથી થયું નહીં. તો ઉમરે સાદ કહે છે, મલઉનો, તમને ખબર નથી કે આ લોકો કેવા બહાદુર છે. આ હૈદરે કર્રારની લોહી ફાડી રહી છે. આના અંદર જાફરે તૈયારની લોહી ફરી રહી છે. તમે આ લોકોને હરાવી નહીં શકો, પણ એ લોકોને તમે દગાથી મારી શકશો. એકને દગો આપો તો બીજો એની મદદ વાસ્તે આવે. જ્યારે બીજો એની મદદ વાસ્તે આવે તો એવી રીતે કરીને એવું દગો દીધા કે ઓન અને મોહમ્મદ પોતે એકબીજાથી જુદા થઈ ગયા. મેદાનમાં જુદાઈ થઈ બે ભાઈઓની જુદાઈ થઈને અહીંયા ઓન મોહમ્મદ જ્યારે લડાઈને જંગ કરતા કરતા એક અવાજ આવે છે ઇમામે હુસૈનને અવાજ આવે છે, અસ્સલામુ અલૈકા યા અમ્મા, એ મારા મામા, મારા ખાસ સલામ. ઇમામે હુસૈન કહે છે, અબ્બાસ, ઓનનું અવાજ હતું. અબ્બાસ, અહીંયાથી મોહમ્મદ મને અવાજ દઈ રહ્યો છે. અબ્બાસ, તું જા ઓન પાસે, હું જાઉં છું મોહમ્મદ પાસે. જ્યારે આ અશ્કિયા જોયા કે અબ્બાસ આવે છે તો ઓનને એવી રીતે કતલ કરવાની કોશિશ કર્યા કે ઓન જખમી થઈ જાય છે. અહીંયા ઇમામે હુસૈન પહોંચે છે, જોઈ છે કે મોહમ્મદ ઘોડાથી પડી ગયો છે, પણ હજી જખમના કારણે થોડી ઘણી જાન બાકી છે. જ્યારે ઇમામ પહોંચે છે મોહમ્મદ પાસે, ઇમામ મોહમ્મદના માથાને ઘોડા ઉપર રાખે છે. ઇમામને મોહમ્મદ પહેલો સવાલ કરે છે, મારા મામા મારાથી રાજી છો ને? પણ મારી માં મારાથી નારાજ હશે, કેમ કે મારી માં મને કીધી છે પાછો જીવતો નથી આવવાનું. ઇમામ કહે છે, મોહમ્મદ, શહાદત તને મુબારક થાય. એ ઇમામનું કહેવાનું હતું ને મોહમ્મદની રૂહ નીકળી જાય છે. ત્યાં અબ્બાસ છે જે ઓન પાસે છે. આ બંને લાશાઓ જ્યારે લઈ આવ્યા, ગંજે શોહદામાં જે બીજા શોહદા અસહાબ હતા એની બાજુમાં બે લાશા હુસૈને રાખી દીધું. ઝૈનબે કુબરા હજી અંદર મુસલ્લા ઉપર બેઠા છે. ઇમામે હુસૈન આવે છે બે લાશાની વચમાં, પોતે સુઈ જાય છે. વારંવાર જોતા હોય છે, મોહમ્મદ, એ મારા ઓન. પછી ઇમામ એક હાથ રાખીને બીજા હાથ મોહમ્મદ ઉપર રાખીને કહે છે, જલ્દી ઉપર તમને આવીને મળીશ. ઇમામ અલૈહિસ્સલામ રોતા રહ્યા. પછી ઇમામ ઊભા થાય છે. પછી કહે છે કે ઝૈનબને તો બોલાવ કે આવીને પોતાના દીકરાઓને જોઈ લે. ફિઝા આવે છે ઝૈનબે કુબરાને, શહેઝાદી તમારી કુરબાનીઓ આવી ગઈ છે, શહેઝાદી તમે ચાલો કુરબાની જોવા. ઝૈનબે ફિઝાને જોયું. ફિઝાને કહે છે, ઝૈનબ, એ ફિઝા, જે સદકો દઈ દેવાતો હોય પાછું એને જોવાનું નથી હોતું. હુસૈનને કે મારી કુરબાની વાસ્તે દુઆ કર કે ખુદા મારી કુરબાનીને કબૂલ કરી નાખે. ઝૈનબના હાથમાં આજે કાંઈ નથી રહ્યું. જનાબે ઝૈનબ એક વાહિદ મસ્તુરા છે કે જે પોતાના દીકરા ઉપર રોયા નથી. એક વખત એવું આવ્યું કે જામના દરબારમાંથી જ્યારે રિહાઈ મળે છે, બીબી જ્યારે બોલાવે છે સૈયદે સજ્જાદને કહે છે, સજ્જાદ, મારી એક શરત છે, શામના મકાનમાં મને પહેલા મારા ભાઈ હુસૈન ઉપર માતમ કરવું છે. મને બધાય તબરુકાત જોઈ છે, મને શહાદાના માથાઓ જોઈ છે. બધાય માથાઓ આવા શરૂ થાય છે. એક વખત હુસૈનનો માથો આવ્યો ત્યારે ઝૈનબ પોતે ઉભા રહીને હુસૈનના માથાને લીધા. અબ્બાસનો માથો આવ્યો, કુલસુમ ઉભી થઈને માથો લે છે. એ બધાય માથા આવી ગયા. બે માથા દેખાણા ઓન અને મોહમ્મદના કે જ્યારે કોણામાં રાખી દેવામાં આવ્યું. એક શામી બાયરી કહે છે, મને એવું લાગે છે કે એની માં દુનિયામાં નથી. ઝૈનબ કહે છે, તું શું કીધી? કે એની માં હું છું, હું તો મારા દીકરાઓને કુરબાન કરી દીધી. ઝૈનબ ઓનો મોહમ્મદને રોઈ નહીં, પણ જ્યારે ઝૈનબ મદીના આવી ત્યારે ઝૈનબે કુબરા પહેલા સજ્જાદના ઘરે આવ્યા. થોડાક દિવસો પછી અબ્દુલ્લા આવે છે. જનાબે ઇમામે સજ્જાદને કહે છે, મૌલા, મારી ઘરવાળીને રજા દ્યો કે પાછી મારી ઘરે આવી જાય. ઇમામે સજ્જાદ કહે છે, બુબી અમ્મા, તમે પાછા જાઓ જનાબે અબ્દુલ્લાના ઘરે, તમારા ઘરે જાઓ. જ્યારે બીબી પોતાના ઘરમાં આવ્યા ત્યારે અબ્દુલ્લા મસ્જિદ નબવીમાં છે. બીબી આવીને પોતાની
સોનાની ચોખટ ઉપર બેસી જાય છે, કમર ઝુકેલી છે, વાળ સફેદ થઈ ગયા છે. અબ્દુલ્લા જ્યારે મસ્જિદેથી પાછા આવ્યા તો એ કહે છે, બીબી તમે કોણ છો? તમે અહીંયા શું કરો છો? મારી ઘરવાળી ઘરમાં નથી. ઝૈનબ ઉપાડીને જોઈ છે, એ મારા વાલી, તમે પણ ઝૈનબને નથી ઓળખતા. એ મારા વાલી, તમે ઝૈનબને નથી ઓળખ્યા. સજ્જાદ ના કહેવા ઉપર ઝૈનબ પાછી તો આવી. અબ્દુલ્લાએ ઝૈનબ નું હાથ પકડ્યું, ઝૈનબ ને હાથે મૂકી દીધા. અબ્દુલ્લા હસ્તે, હજી મારા જખમ તાજા છે. અબ્દુલ્લા કહે છે, ઝૈનબ તમે અંદર ચાલો, બીબી તમે અંદર ચાલો. જ્યારે જનાબે ઝૈનબ અબ્દુલ્લા સાથે અંદર આવે છે, અબ્દુલ્લા પહેલો સવાલ કરે છે, બીબી મને જરા નિશાન તો બતાડો. ઇમામ એ જ્યારે બીબી જનાબે અબ્દુલ્લા ને એના હાથોના નિશાન બતાવ્યા ત્યારે અબ્દુલ્લા પડી ગઈ છે. ઝૈનબે કુબરા કહે છે, અબ્દુલ્લા તારાથી આ નિશાન નથી દેખાડો. મારા સજ્જાદ ને સલામ, મારા હુસૈન ને સલામ. એના સામે મને તાઝિયાના મારવામાં આવતા હતા. અરે અબ્દુલ્લા, તું આટલું બરદાશ્ત નથી કરી શક્યો કે સજ્જાદે મને બરહના સર દરબારે કુફા શામમાં જોયા છે. અબ્દુલ્લા કહે છે, બીબી આવ, એક માં છે ક્યાર સુધી? જ્યારે ઓન અને મોહમ્મદના હુજરામાં જ્યારે આવે છે, બે નાના નાના મુસલ્લા દેખાડા, બે નાના નાના ખાટલા દેખાડા, માં વચમાં આવી જાય છે. આવીને કહે છે, એ પરવરદિગાર, હમણાં ઝૈનબનો દિલ ભરાઈ ગયો. એ મારા ઓન, એ મારા મોહમ્મદ, તમારી ઉંમર